અચ્છા મોરી સાહેબ, આ આરોગ્ય ખાતાની જે હડતાલ કરી છે એ કેટલા દિવસથી તમે અનશન ઉપર બેઠેલા છો? આજે અમારો અચોક્કસ મુદતનો 12મો દિવસ છે. 17/3/2025થી અમારી અચોક્કસ મુદતની અમારા મુખ્ય બે પ્રશ્ન જેવા કે ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા રદ, આ બે મુખ્ય પ્રશ્ન છે. જેમાં ટેકનિકલ ગ્રેડ પે એ અમારો મુખ્ય પ્રશ્ન ગત હડતાલના 2/11/2022ના ઠરાવ મુજબ અમને સમાધાનના અંતે જે ઠરાવ થયેલા એમાં 130 દિનનો કોરોના વોરિયર્સ પગાર, 4000 ફિક્સ ભથ્થું, સર્વેલન્સ ભથ્થું અને 0 કિલોમીટર પીટીએ અને ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેનો પગાર સુધારણા ગ્રેડ પે, આ 4 ઠરાવમાં સરકાર હારે અમે સંમત થયા હતા. સરકારે પણ એ ઠરાવ કર્યા. જે ઠરાવના અંતે 2001ની કમિટી પુનર્જીવિત કરવી, જે કમિટી સરકારની પુનર્જીવિત થઈ અને 13/3/2025ના રોજ અહેવાલ અને અભિપ્રાય આરોગ્ય વિભાગમાં રજૂ થયેલો છે. જેના ભાગરૂપે 1900થી 2800 ગ્રેડ પે એમપીડબલ્યુ, એફએડબલ્યુ અને એમપીએચએસ અને એફએચએસ તાલુકા અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ બહેનોનો ગ્રેડ પે હાલ 2400 મળે છે. જે 4200ની અમારી માંગણી છે. આખા ભારત દેશની અંદર ગુજરાત આરોગ્યની છેલ્લા 2 વર્ષમાં ફર્સ્ટ નંબર ઉપર છે. જ્યારે ગ્રેડ પેની દ્રષ્ટિએ આ 4 કેડરના આખા ભારતમાં ગુજરાત સૌથી નીચો 1900 ગ્રેડ પે આપે છે. 2800 મિનિમમ તમામ રાજ્યોની અંદર છે. કોઈ જગ્યાએ 2800, 4200, 4400 અને 5200 સુધી ગ્રેડ પે મળે છે. નિમ્ન સ્તર જે સ્તર છે એ અમે અમારા ગ્રેડ પે માટે માંગેલ છે. ખાતાકીય પરીક્ષા માટે અમે સરકારમાં એક્સેપ્ટ કરી લીધું છે કે અમારા જ ખાતાની ટેકનિકલ કામગીરી હોય, ફિલ્ડ સર્વેલન્સ કામગીરી હોય, અમે આ પરીક્ષા આપવા તૈયાર છીએ તાલીમ આપ્યા પછી ઓનલાઈન. તો આમાં કોઈ બીજું નવું છે જ નહીં. તો સરકારશ્રીને ખાલી જે અહેવાલ અભિપ્રાય અપાડો છે એ જીઆર ઠરાવની અમલવારી કરવાની છે. સરકારશ્રીમાં એસમાં લાગુ કર્યો 19/3, જેની અસરથી મારા 9 જિલ્લાના કર્મચારીઓને 2200 કર્મચારીઓને બરતરફ ફરજ મોકૂફી આપવામાં આવી છે. સરકાર 19/3/2025 એસમાં આપે, 24/3 તો 2200 કર્મચારીનો ઢાળિયો ઢાળી દીધો. અને આજે પણ એક નવા સમાચાર છે કે ગુજરાતના 33 જિલ્લાને પણ આ અસર આપી રહ્યા છે. વાય શા માટે આવું કરવું કરતાં બેઠક આપી મુખ્ય સીએચ સાહેબ, સચિવ સાહેબ, મુખ્ય સચિવ સાહેબ, નાણાં, આરોગ્ય, પંચાયત અને સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ સાહેબોની અને 4 લગત મિનિસ્ટર સાહેબોની અધ્યક્ષતામાં અમને મિટિંગ આપી. અમારા જે માંગણી છે એનો જે જીઆર ઠરાવ થાય એટલે અમે કાલે હડતાલ સમેટી લઈશું. આ વખતે અમારા ભાઈઓ બહેનોએ નક્કી કર્યું છે કે ભાઈ જીઆર ઠરાવ નહીં તો સમાધાન નહીં. અમારી યોગ્ય ન્યાયિક માંગણી છે. સરકાર 165 સીટની બનેલી છે, એને અભિમાન જેવું ન કરાય. અમારે ઈગો હટાવવા અમે નથી આવ્યા. ઈગો અમે શું હટાવીએ કે અમે તો કર્મચારીએ છીએ તમારા. ઈગો હટ ન હોય કર્મચારીને પણ. અને બીજું એસમાં કાનૂન છે, ન્યાયતંત્રનું પાલન કરવું અને કાનૂનોનું પાલન કરવું એ હર ભારતીય અને ગુજરાતી નાગરિકની ફરજ છે. તો એસમા કલમનું અમે કદાચ ઉલ્લંઘન કર્યું છે તો 17/3 અમે હડતાલ ઉપર ઉતર્યા. અમે આ ચોક્કસ મુદતની હડતાલ જાહેર કરી ચૂક્યા પછી એસમાં લાગુ કરાયેલ છે. તો એસમાને લગત જે કાંઈ સજા હોય બરતરફ જે સર્વિસ મોકૂફી અમારા 9 જિલ્લા સહન કરી લીધા છે અને બાકીના જિલ્લાઓ પણ તૈયાર છે. આજે અમારા 33 જિલ્લા અહીં હાજર જ છે. અને જ્યાં સુધી આ જીઆર ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમારું અચોક્કસ મુદતનું આંદોલન શરૂ જ રહેશે. જીઆર ઠરાવ કાલ કરે તો કાલ સમેટી લઈશું. હવે મોરી સાહેબ, પ્રશ્ન એક એવો હતો કે સરકારનું વચ્ચે કંઈક એવું જાણવા મળ્યું કે તમામ કર્મચારીઓને છૂટા કરવામાં આવશે, તો એ વિશે તમારું શું કહેવું? હા, મેં એ જ વાત કરી. જે ફરજ મોકૂફી 9 જિલ્લામાં થઈ ચૂકી છે અને આજે સાંજ સુધીમાં ગુજરાતના 33 જિલ્લાને એ અસર આપી છે. એ અસરને 2 અસર કરી મારા કર્મચારી ભાઈઓ બહેનો એટલે અહીંયા સેક્ટર 6 છાવણીમાં જે સત્યાગ્રહ છાવણીમાં અમે હાજર છીએ
અમે ગમે એ સજા ભોગવવા તૈયાર છીએ, પણ અમારો ટેકનિકલમાં સમાવેશ અને તે અંગેના અમારી માંગણી મુજબના ગ્રેપે આપી દે અને ખાતાકીય પરીક્ષા અમે આપી દઈએ અમારા જ ખાતાની. એમાં તમે સરકારને લેખિત પણ આપેલું છે પરીક્ષા બાબતે, તો વિલંબ શા માટે? એ નહીં, તમારા ઉચ્ચ અધિકારીઓ ખરા એમને મિનિસ્ટ્રીમાં આપની જે આ માગણીઓ વિશે કોઈ રજૂઆતો કરી? અમે સરકારમાં છેલ્લા 2 વર્ષથી 35 થી 40 વખત રજૂઆત કરી ચૂક્યા છીએ, પણ કોઈ ઠોસ નિર્ણય ન આવ્યો. એટલે અમે 5 આજ મેદાનમાં 1 દિવસની સીએલ માસીલ મૂકી અને ધરણા કાર્યક્રમ યોજેલ, છતાંય પણ અસરકારક મિટિંગ ન મળતા અને ઠોસ નિર્ણય ન આવતા અમે 17 અચોક્કસ મુદતની હડતાલમાં ઉતરી ગયા છે. અચ્છા મોરી સાહેબ, જે આ આપણે નજરે જોઈ શકીએ છીએ કે જે આ બહેનો છે, પછી મોટી ઉંમરના પણ જે દીકરીઓ બેઠી છે, આમાં શું નાના બાળકોવાળા પણ બેન હડતાલ વિશે તમારું શું કહેવું છે? જી, પહેલાં તો અમે તમારા મીડિયા લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જ્યારે અમે આવા તડકામાં અમારી લડાઈના હક માટે બેઠા છીએ ત્યારે તમે લોકો અમને આટલો બધો સપોર્ટ કરો છો. થેન્ક યુ, તમારો આભાર. ઓકે. હા, આ હડતાલ વિશે હું એટલું કહીશ કે સરકારશ્રીમાં હું એટલું કહેવા માંગુ છું કે જો સરકારશ્રી આરોગ્ય કર્મચારી, ફિલ્ડ લેવલના કર્મચારી જ્યારે ઘરે ઘરે જઈને આટલી સરસ સેવા આપી અને સરકારના કપરામાં કપરા પ્રોગ્રામ હોય અને ત્યારે જો એને હેન્ડલ કરવા માટે રાત દિવસ તત્પર હોય, ત્યારે જો સરકારની હર એક ચેલેન્જ પોતાના સિર ઉપર લઈ પોતાના ઘરની જવાબદારી છોડી ફેમિલી ડિસ્ટર્બ કરી અને તમારી જે પણ માંગ છે કે અમારો આ રોગચાળો છે કે આ કપરો કાળ આવ્યો છે, ત્યારે આરોગ્ય ટીમ ખડે પગે ઊભી રહી, ત્યારે અમારા તમામ કર્મચારી ખડે પગે ફેમિલી મૂકી ને ડ્યુટી ઉપર દિવસ રાત જોઈન્ટ થતા હોય, ત્યારે તમારા સરકારશ્રીએ અમારો આ એક સંદેશ સાંભળી અને તાત્કાલિક ધોરણે અમારી જે ફિલ્ડ લેવલની પબ્લિક અત્યારે દુઃખી છે તેને ધ્યાને લઈ અને તમારા આ કર્મચારીગણ છે, જે ફિલ્ડ લેવલના સ્ટાફ છે, એ તમારી હરેક નિયમનું પાલન કરી અને તમારા હરેક આદેશનું પાલન કરી અને જ્યારે ડ્યુટી ઉપર જોઈન્ટ કે તમે લોકો અમને તાત્કાલિક એક બેઠક આપી અમારો નિર્ણય યોગ્ય કરી અને અમારા જે પણ બે લોંગ ટાઈમથી માંગેલા ખાતાકીય જીઆર ઠરાવ અને ટેકનિકલ જીઆર ઠરાવ માંગીએ છીએ એ શાંતિથી આપી દે. એમાં અમે પણ ખુશ, તમે પણ ખુશ અને અમારા જે કર્મચારી ગણના નીચલા લેવલના ગ્રામ્ય લેવલના લાભાર્થી છે તે પણ તકલીફમાં ન મુકાય તેના માટે તમે આટલું કરો. બીજું કહીશ કોરોના વિશે કે જ્યારે પણ કોરોના જેવા કપરા કાળમાં જ્યારે એના ફેમિલી મેમ્બર એના ઘરના સભ્યોનો હાથ ઝાલવા તૈયાર નહોતા, ત્યારે મારા 33 જિલ્લાના 25,000થી ઉપરના કર્મચારી છે એ પોતાના બાળકો અને તેનું ફેમિલી, મોટી ઉંમરના જે માજી ને બાપા હોય તેને પણ પથારીમાં હોય તો એની સેવા મૂકી અને ઘરે ઘરે જઈ દરવાજા ખખડાવી અને તમારી ગામડાની પબ્લિકની આટલી હદે સેવા કરી છે. ત્યારે સરકારશ્રીને હું એટલું કહીશ કે જો અમે તમારા પ્રોગ્રામ સફળ કરવા માટે અમારી જિંદગી દાવ પર લગાવી શકતા હોય, ત્યારે જો તમારા પેટમાં પાણી પણ ન હલે અને અમારા